વડોદરામાં પૂરની સ્થિતિમાં સત્તા પક્ષના નેતાઓની ગેરહાજરી જોવા મળ્યા બાદ લોકોનો આક્રોશ એટલા હદ સુધી ઉઠી રહ્યો છે કે હવે તેઓ કોઈ શુભ પ્રસંગો તેમજ ઉદ્ઘાટન સમારોહમાં પણ નેતાઓને આમંત્રિત નહીં કરે અને ક્યાંક જો કોઈ સમારોહમાં નેતાઓની હાજરી જોવા મળશે તો તે નેતાઓની અવગણના કરવામાં આવશે। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ। તારીખ 26 નવેમ્બરના રોજ જન્માષ્ટમીનો કાર્યક્રમ સમાપ્ત થયો અને વડોદરાના માથે એક સંકટ આવીને ઊભું થઈ ગયું અને આ સંકટે શહેરના હજારો લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું। આ સંકટ છે વડોદરામાં આવેલું પૂર। ભલે આપણે પૂર શબ્દને સાહજિકતાથી લેતા હોઈએ, પરંતુ જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે, જેમનો માલ સામાન તણાઈ ગયો છે અને જેઓને જમવાનું પણ નસીબે નથી થતું, તેમને ખબર પડે છે કે પૂરની પરિસ્થિતિ શું છે। જ્યારે બીજી બાજુ સત્તા પક્ષના નેતાઓ આ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ જો ન લેતા હોય અને લોકોની મદદ પણ ન કરતા હોય તો આ પૂરથી પીડિત લોકોની મદદ કરશે કોણ? તેમાં પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પૂર આવ્યું કેમ? અને આ પ્રશ્નમાં પણ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું સરકારે કોઈ જ પ્રી મોન્સૂન કામગીરી નહોતી કરી, અને જો પ્રી મોન્સૂન કામગીરી થઈ હતી તો પૂર આવ્યું જ કેમ? અને બીજી બાજુ જ્યારે વર્ષ 2019 એટલે કે 5 વર્ષ પહેલાં વડોદરામાં એક સામટે 19 ઇંચ વરસાદ આવ્યો અને ત્યારબાદ વર્ષ 2023માં વિશ્વામિત્રની સપાટી 213 ફૂટ પહોંચી ગઈ હતી, પરંતુ સરકાર દ્વારા તેને લક્ષ્ય ન આપવામાં આવ્યું કે જો આ સપાટી વધતી રહેશે તો વડોદરા શહેર પૂરની નીચે દબાઈ જશે। અને બીજી બાજુ જ્યારે 2019માં સરકારની પ્રી મોન્સૂન કામગીરી પર અત્યંત સવાલો ઊભા થયા હતા અને આજે 5 વર્ષ બાદ પણ વડોદરા શહેર એ જ જગ્યા પર આવીને ઊભું છે। લોકોના પ્રશ્નો પણ ત્યાં જ ઊભા છે કે વડોદરામાંથી ગેરબંધારણીય બાંધકામ ક્યારે દૂર થશે અને પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર ક્યારે અટકશે? અને બીજી બાજુ 5 વર્ષ દરમિયાન ભાજપના ધારાસભ્યો, મેયરો અને કોર્પોરેટરો શું કરી રહ્યા હતા? શું તેમને ખ્યાલ ન આવ્યો કે શહેરના પ્લાનિંગમાં કોઈ બદલાવ લાવવો જોઈએ અને શહેરમાં માત્ર મોટી મોટી બિલ્ડિંગ તેમજ મોટા મોટા કોમ્પ્લેક્સ બનાવીને તમે તેને વિકાસ ન કહી શકો? અને ગઈકાલે પણ આંકલાવ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા કે હાલમાં વડોદરામાં જે પૂર આવ્યું છે તે કુદરતી નથી, પરંતુ સરકાર સર્જિત છે। તો હવે જોવું રહ્યું કે સરકાર આ વડોદરા પૂરને ગંભીરતાથી લે છે કે કેમ। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।